સરકારનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે અને તેમણે કહ્યું છે કે લોકોએ પૈસા રોક્યા છે, મારી પાસે કોઈ એવું વ્યક્તિ આવ્યું જ નથી। લોકોએ નથી કહ્યું કે મેં મારા પૈસા અહીંયા રોક્યા છે, એનું શું? પૈસાને લઈને કોઈ વ્યક્તિ ફરિયાદ લઈને મારી પાસે નથી આવી। ભીખુસિંહ પરમારનું આ નિવેદન કોનો બચાવ કરી રહ્યું છે તે સમજાતું નથી, કારણ કે અગાઉ ભીખુસિંહ પરમાર પર આક્ષેપ થયા છે અને એની વચ્ચે એમનું આ મોટું નિવેદન કે મારી પાસે એવી કોઈ જ વ્યક્તિ નથી આવી કે જેણે કહ્યું હોય કે મેં અહીંયા પૈસા રોક્યા છે કે મારા પૈસા ડૂબ્યા છે। આવી કોઈ વ્યક્તિ મારી પાસે ફરિયાદ લઈને આવી જ નથી। ભીખુસિંહ આખરે કોનો બચાવ કરી રહ્યા છે? શું ભીખુસિંહ પોન્ઝી સ્કીમના જે સંચાલક છે તેમનો શું બચાવ તો નથી કરી રહ્યા ને? લોકોના પૈસા લોકે રોક્યા છે આમાં, તો મારી પાસે તો હજી સુધી કોઈ વ્યક્તિ આવી નથી કે ભાઈ મેં આ પૈસા અહીં રોક્યા છે ને મારા પૈસાનું શું। કોઈ પણ વ્યક્તિ મારી પાસે આવી નથી કોઈ ફરિયાદ લઈને। લોકોના પૈસા લોકે રોક્યા છે આમાં, તો મારી પાસે તો હજી સુધી કોઈ વ્યક્તિ આવી નથી કે ભાઈ મેં આ પૈસા અહીં રોક્યા છે ને મારા પૈસાનું શું। કોઈ પણ વ્યક્તિ મારી પાસે આવી નથી કોઈ ફરિયાદ લઈને। વધુ વિગતો સાથે પોતાની પ્રતિક્રિયા આપવા માટે કોંગ્રેસના પ્રવક્તા મનીષભાઈ દોશી અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષભાઈ નમસ્કાર, સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં। મનીષભાઈ, ખાસ કરીને જે 6000 કરોડનું આખું આ કૌભાંડ જેમાં 14000 લોકોના પૈસા ફસાયેલા છે, પરંતુ ભીખુસિંહ પરમાર તો એવું જ કહી રહ્યા છે કે મારી પાસે ફરિયાદ લઈને કોઈ વ્યક્તિ આવી નથી। આપની શું પ્રતિક્રિયા છે? શું બચાવ કરવામાં આવી રહ્યો છે? નહીં, સંદેશના માધ્યમથી આશ્ચર્યજનક એટલા માટે ન કહેવાય આ વાત કે મંત્રી હોય કે સંત્રી, ભાજપાની સરકાર રામ ભરોસે ચાલે છે। કોઈ પણ મંત્રીને પૂછો કે પછી મુખ્યમંત્રીને પૂછો, અમે અમારી પાસે આવી કોઈ વિગત નથી આવી, અમે તપાસ કરીશું। એટલે આ ભીખુસિંહે જે વાત કરી છે એમને પણ એક સૌથી મોટી વાત જે સંદેશના માધ્યમથી બહાર આવી છે એ શિક્ષણના કાર્યક્રમમાં ગયા હતા। એક તરફ શિક્ષણ મંત્રી અને શિક્ષણ વિભાગ એમ કહે છે કે આવો કોઈ કાર્યક્રમ શિક્ષકોનો નહોતો થયો, એમના જ મંત્રીશ્રી કહે છે કે હું શિક્ષણના કાર્યક્રમ કરતો। એટલે આખા તંત્રની અંદર મોટા પાયે સાંઠગાંઠ સામે આવે છે। ભીખુસિંહ પરમાર પોતે એમને સ્વપ્નદ્રષ્ટા ગણાવી ચૂક્યા છે, જે આપના માધ્યમથી અને અન્ય માધ્યમથી એ વિડીયો પણ બધાએ સાહેબો જોયો આખા ગુજરાતે। અને જે રીતે પોન્જી સ્કીમમાં 6000 કરોડ કરતાં વધુનું CID સાહેબે જેને 6000 કરોડ જેટલું કીધું છે એ 6000 કરોડ કરતાં અનેક ગણું મોટું છે। પણ કેમ આ રીતે ભીખુસિંહ છે? પ્રથમ ભીખુસિંહ પરમાર એવું કહેતા હતા મંત્રીશ્રી તમને પ્રવક્તાએ બોલવાની ના પાડી છે, હવે ભીખુસિંહ એમ કે છે કે અમને અહીંયા કોઈ ફરિયાદ નથી આવી। આખી ઘટનામાં તમે જો ગોળ 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 કરીને અનેક નાના મોટા લોભ લાલચ આવી હશે, માણસ છે સ્વભાવગત, એને લોભ લાલચ આવી, પણ એ લોભ લાલચ પછી ગરીબ સામાન્ય માણસ પોતાનો કંઈક પ્રસંગ કે થોડાક પૈસા મળી જાય એ લાલચે રોકેલા રોકાણકારોના રાતા પાણીએ રોવાના દિવસો આવે અને મંત્રીશ્રીઓ સતત ગોળ 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 કરે। આ એ જ પોન્જી સ્કીમ છે જેની ભૂપેન્દ્રસિંહ ઝાલાવાળી બીજે પોન્જી સ્કીમ જેના અંગે ભીખુસિંહ પરમાર અન્ન નાગરિક રાજ્યમંત્રી કહી રહ્યા છે। એ સ્કીમના મેઇન માણસ કૌભાંડના ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ભારતીય જનતા પાર્ટીને ફંડ આપ્યું છે સત્તાવાર ચેકથી। આનાથી મોટું શું? મંત્રીથી લઈને સંત્રી સુધી બધાની સાથે નજદીકી છે, એના ફોટા દ્રશ્યમાન થાય છે, પાર્ટીને ફંડ આપે છે। આ બધી વસ્તુથી એ સ્પષ્ટ થાય છે આ બહુ મોટું કૌભાંડ છે જેને રાજકીય પૂરેપૂરો આશ્રય છે। અને આ ગૃહ અત્યારે જે મંત્રી જે છે મને ખબર નથી, એમના પુત્ર પણ મેટ્રે ફાઉન્ડેશન જે સેવાનું હતું એ સેવાના નામે જે અત્યારે રાતા પાણી રોવાનું રોકાણકારોને આવ્યું છે એ ફાઉન્ડેશનમાં પણ ટ્રસ્ટી તરીકે સામે આવ્યા છે। એટલે આ લીપાથોપી કરવાની જરૂર નથી। ભારતીય જનતા પાર્ટીની સરકારના આશ્રયથી જ આચરાયેલું આ કૌભાંડ છે અને આ કૌભાંડ માટે સરકારે જાતે જવાબદારી લેવી પડી અને રોકાણકારોને ન્યાય અપાવવો પડે। પરંતુ મનીષભાઈ, જે આપે કહ્યું કે અહીંયા ભારતીય જનતા પાર્ટીને ફંડ મળ્યું છે, અહીંયા સૌથી મોટી વાત એ છે કે એ પૈસાથી જે લોકોએ નાણાં રોક્યા હતા એ પૈસાથી આખી સ્કૂલ ઊભી થઈ જાય છે, એ પૈસાથી આખી કોલેજ ઊભી થાય છે અને તેના ઉદ્ઘાટન પ્રસંગમાં ખુદ મંત્રીઓ જ્યારે જતા હોય તો આપને લાગે છે કે ખરેખર આ મંત્રીઓ આ વાતથી અજાણ હશે? કારણ કે એક તરફ ભ્રષ્ટાચારના આખા પૈસા છે, લોકોના પૈસા છે, તો શું એ તપાસ કરવામાં ન આવી કે કોલેજ કે સ્કૂલ બનાવવા માટે આખરે પૈસા આવ્યા ક્યાંથી? બહુ સરસ પ્રીતિ, તમે કીધું, તમારા વર્ષોનો અનુભવથી તમે પત્રકાર તરીકે જે વાત કરી છે બહુ સાચી વાત છે। આખા મંત્રીથી લઈને સંત્રી સમગ્ર વરિષ્ઠ નેતૃત્વ જ્યારે સ્કૂલ કોલેજ ને કેમ્પસના ઓલામાં હોય અને
કોઈ જાતની તપાસ કરતા આ નાણાંની હેરાફેરી કેવી રીતે થઈ, ક્યાં ક્યાં પૈસા કોના ખાતામાં જમા થયા, કાંડ અને કૌભાંડ થાય પછી ભારતીય જનતા પાર્ટીના બધા નેતાઓ હાથ ઊંચા કરી લે છે અને વહેતી ગંગામાં જેટલું લૂંટાય એટલું લૂંટાય છે. આ લૂંટનો કારોબાર જે રીતે ગુજરાતમાં ઓર્ગેનાઇઝ રીતે આર્થિક ગુનાખોરી વધી છે એની જવાબદારી કોઈ સ્વીકારવા તૈયાર નથી અને આની સીધી જવાબદારી આવવી જોઈએ. હું ગુજરાતના મુખ્યમંત્રીશ્રી સંદેશના માધ્યમથી વિનંતી કરું છું કે આપ શ્રી સામે આવીને ગુજરાતમાં કયો કોણ હતા સાક્ષીદાર ધરાવનાર, કોના ઓલામાં ખાતામાં પૈસા જમા થયા, કોણ આના લાભાર્થી છે અને હજારો રોકાણકારોના પૈસા જ્યારે રાતા પાણી રોવાના દિવસો આવે ત્યારે આ સરકારને થોડી પણ શરમ હોય તો લીપાતોપી ન કરે. જેમને ખુલ્લી આંખે મંત્રીશ્રી જેને સ્વપ્નદ્રષ્ટા કહે છે એ મંત્રીશ્રી આજે એમ કહે છે કે મને ખબર નથી, મારી પાસે કોઈ ફરિયાદ નથી આવી. અરે મંત્રીશ્રી, આપ તો એને જાહેરમાં સ્વપ્નદ્રષ્ટા કહો છો તો આપ તો ખુલ્લી આંખે કહો કે સાબરકાંઠા સહિત રાજ્યના 9 જિલ્લાના હજારો રોકાણકારોના પૈસા ડૂબ્યા છે. તો આની તો જવાબદારી કોકે લેવી પડશે ને. આ કૌભાંડ એમને એમ તો થયું નથી, કોઈ એલિયન આવીને તો કરી નથી ગયો. આને આશીર્વાદ આપનાર કોઈ એલિયન તો હતું ને મંગળ કે ચંદ્રગ્રહ ઉપરથી. ભારતીય જનતા પાર્ટીમાં ગાંધીનગરમાં બેઠેલા લોકોને, કમલમમાં બેઠેલા લોકોના આશીર્વાદથી આ કૌભાંડીઓને રાજકીય રક્ષણ મળ્યું છે એવું મારો સ્પષ્ટ આરોપ છે. બિલકુલ, આભાર મનીષભાઈ સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ. તો ખાસ મંત્રીજી એવું કહે છે કે મને આ માયાની ખબર ન હતી, પરંતુ સીધો જ આક્ષેપ કોંગ્રેસનો કે સરકાર બધું જ જાણતી હતી.